નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ઉત્તરાયણ પર્વમાં 3 વ્યક્તિઓના પતંગના દોરાથી ગળા કપાયા. એકનું મોત જ્યારે 2 ને સારવાર હેઠળ ખસેડાયા. આખરે હવસખોર ફાધર કમલેશ રાવલની ધરપકડમાં પોલીસને સફળતા મળી. શિક્ષક ભરૂચની સેન્ટ ઝેવિયર સ્કૂલની વિદ્યાર્થીનીને બનાવી હતી હવસનો શિકાર. માનવીઓ માટે ઉત્તરાયણ પર્વની મજા, પક્ષીઓ માટે મોતની સજા બની. ભરૂચ અંકલેશ્વરમાં અંદાજિત 50 જેટલા પક્ષીઓ ઇજાગ્રસ્ત, જ્યારે 7 પક્ષીઓ મૃત્યુ પામ્યા. દહેજની ભૂમિ ડેવલપર્સના એકાઉન્ટન્ટે એકતરફી પ્રેમ પામવા ₹4.5 કરોડ રાજસ્થાનના પાખંડીને પધરાવ્યા. લલિત શર્માએ સોશિયલ મીડિયા પરથી જ્યોતિષના સંપર્કમાં આવી 54 લાખનું કરી નાખ્યું હતું. એ સિવાય ₹4.5 કરોડ પ્રેમ અને ધંધામાં બરકત પામવા ટાર્ઝન જ્યોતિષને આપ્યા. ભરૂચના સિટીઝન કોમ્પ્લેક્સનો એક ભાગનો સ્લેબ તૂટી પડ્યો. ફસાયેલ પરિવારનું કરાયું રેસ્ક્યુ. સદનસીબે મોટી દુર્ઘટના ટળી. ભરૂચમાં ઉત્તરાયણ પર્વની પતંગ રસિયાઓએ ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. પતંગ ચગાવવા અને પેચ લડાવવાની મજા કેટલાક લોકો માટે સજા પણ બની હતી, જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે ગંભીર ઈજાઓ સાથે 2 લોકો હોસ્પિટલના બિછાને પડ્યા છે. મકર સંક્રાંતિએ ભરૂચમાં પતંગ ચગાવતા ઈજાના 3 બનાવો સામે આવ્યા હતા. 2 વ્હીલરો પર સેફટી ગાર્ડ અને ગળામાં મફલર લગાવવાની વિનંતીઓ અને અભિયાનો છતાં પતંગની દોરીથી ઈજાના 2 બનાવો સામે આવ્યા હતા. સાંભલોદ નવીપુર રોડ ઉપર 32 વર્ષીય સંજય મુરજીભાઈ પાટણવાડિયાને પતંગની દોરીથી ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. અન્ય એક ઘટનામાં દહેજના અટાલી નજીક રણજીતસિંહને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર હેઠળ મૂકવામાં આવ્યા છે. ઉત્તરાયણ દરમિયાનની ત્રીજી ઘટના ઝઘડિયામાં બની હતી. રાજપૂત ફળિયામાં 23 વર્ષીય જયવીરસિંહ પરમાર પતંગ ચગાવતા ધાબા પરથી નીચે પટકાયો હતો. ગંભીર ઈજાઓ સાથે બેભાન થયેલા આ યુવાનને મોટરસાયકલ ઉપર ખભે નાખી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ભરૂચની સેન્ટ ઝેવિયર સ્કૂલની વિદ્યાર્થીનીને હવસનો શિકાર બનાવનાર ફાધર કમલેશ રાવલની ભરૂચ પોલીસે ધરપકડ કરી છે. છેલ્લા 3 દિવસથી ફાધર નાસ્તા ફરતા હતા. ભરૂચ પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગના યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. ચૌધરીએ એફઆઈઆરના 3 દિવસ બાદ આખરે ફાધરની ધરપકડ કરી લીધી છે, જે ફાધર છેલ્લા કેટલાય દિવસોથી ફરાર હતા. સેન્ટ ઝેવિયર સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપલ કમલેશ રાવલ પર શાળાની એક વિદ્યાર્થીની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ મુકાયો છે. વર્ષ 2024 અને વર્ષ 2022માં ઇન્ચાર્જ પ્રિન્સિપલે પીડિતાને એકાંતમાં બોલાવી હતી અને તેની સાથે અશ્લીલ છેડછાડ કર્યા હતા. 2 વાર શિકાર બન્યા બાદ કિશોરી પરિવારને જાણ કરતા મામલો ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ચોપડે ચડ્યો હતો. પોક્સો હેઠળ બાળકીનો પરિવાર ફરિયાદ નોંધાવતા AHT યુની ટીમે તપાસ શરૂ કરી હતી. મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ તપાસનો દોર લંબાવ્યા બાદ આખરે હવસખોર ફાધર કમલેશ રાવલની ધરપકડમાં પોલીસને સફળતા સાંપડી છે, જેને લોકઅપના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો છે. તપાસ દરમિયાન જણાઈ આવેલું કે આ છાત્રા જ્યારે એના ક્લાસરૂમમાં બેઠેલી હોય તે વખતે આ આરોપી કમલેશ રાવળ, કે જે વાઇસ પ્રિન્સિપાલ છે સેન્ટ ઝેવિયર સ્કૂલમાં, એને અવારનવાર બોલાવતો અને એની ઓફિસમાં બોલાવીને એકાંતના લાભમાં એને બળજબરીપૂર્વક એને ધમકી આપીને કે જો તું કોઈને કહીશ તો તને સ્કૂલમાંથી નપાસ કરવામાં આવશે, તને બદનામ કરવામાં આવશે, એમ કહીને એની સાથે દુષ્કૃત્ય કરતો એ મતલબની ફરિયાદ મુજબ તપાસમાં પુરાવા મળેલા અને તપાસ દરમિયાન આ આરોપી દ્વારા આ જે 16 વર્ષની વિદ્યાર્થીની છે એને વોટ્સએપ મેસેજીસ પણ બહુ ગંદી ભાષામાં કરતો હતો. એવા પુરાવા મળતા આરોપીની શોધખોળ કરતા આરોપી ગઈકાલે મળી આવતા આરોપીની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે. માનવીઓ માટેની ઉત્તરાયણ પર્વની મજા પક્ષીઓ માટે મોતની સજા બની જતી હોય છે. પતંગના દોરાના ભરૂચ અંકલેશ્વરમાં અંદાજિત 50 જેટલા ઇજાગ્રસ્ત પક્ષીઓ જીવદયા પ્રેમીઓ સંસ્થાઓ અને વન વિભાગ પાસે પહોંચ્યા હતા, તો 9 પક્ષીઓ મૃત્યુ પામ્યા. પતંગના દોરાના કારણે અકસ્માત અને ઈજાઓ અટકાવવા અદાલત, સરકાર અને જીવદયા પ્રેમી સંસ્થાઓએ અનેક પ્રયાસો હાથ ધર્યા હતા. ચાઇનીઝ અને કાચવાળા દોરાનો વપરાશ ન થાય તે માટે ગુજરાત હાઈકોર્ટે પણ કડક સૂચનો આપી હતી. ભરૂચ અંકલેશ્વરમાં આ પ્રયાસો વચ્ચે પણ પક્ષીઓની ઈજાના મામલાઓ સામે આવ્યા છે. ભરૂચ અંકલેશ્વરમાં અંદાજિત 50થી વધુ ઈજાગ્રસ્ત પક્ષીઓ મળી આવ્યા હતા. આ પક્ષીઓ હાલમાં સારવાર હેઠળ છે. અમે પક્ષીઓને ઉત્તરાયણ દરમિયાન જે ઈજા થતી હોય છે એની ટ્રીટમેન્ટ માટે અમે કેમ્પ લગાવતા હોઈએ છીએ. એટલે ખાસ જનતાને એવી અપીલ છે અમારી કે સવારે 9 થી 5 જ પતંગ ચગાવશો. સવારના સમયે એ લોકોનો આવવા જવાનો સમય હોય છે, સાંજે પરત ફરવાનો સમય હોય છે, જેથી એમને પાંખોને ઇન્જરી ના થાય, એ લોકોનું મૃત્યુ ના થાય.
બીજું ખાસ કે ચાઇનીઝ દોરા તથા ધારદાર દોરાનો પણ ઉપયોગ ના કરશો, બલૂનનો ઉપયોગ ના કરશો, ફટાકડાનો ઉપયોગ ના કરશો. આ બધું પક્ષીઓને ખૂબ જ હાનિકારક થતું હોય છે. તો સર્વે જનતાને વિનંતી કે આ સૂચનાનો શક્ય તો અમલ કરશો. દહેજની ભૂમિ ડેવલપર્સના એકાઉન્ટન્ટે ₹54 લાખ જ નહીં પણ એક તરફી પ્રેમ અને વેપારમાં બરકત પામવા રાજસ્થાનના પાખંડી જ્યોતિષને ₹4.5 કરોડ આપ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે લેબર કોન્ટ્રાક્ટરે દહેજના ભૂમિ ડેવલપર્સના એકાઉન્ટન્ટ સામે ₹54 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે આરોપી લલિત પટેલની ધરપકડ કરી હતી, જેની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. પોતે એક તરફી પ્રેમ પામવા સોશિયલ મીડિયા મારફતે તે જ્યોતિષ આચાર્યના સંપર્કમાં આવ્યો હતો. તેણે ધંધામાં પણ બરકત અપાવવાની વાત કરતા એકાઉન્ટન્ટ આ ઠગ જ્યોતિષ ઉપર રૂપિયાનો વરસાદ કરતો ગયો. કુલ ₹4.5 કરોડ તેણે આપ્યા હતા. ભરૂચ એ ડિવિઝન પોલીસે રાજસ્થાનના દુતારા જ્યોતિષ તરુણ ઉર્ફે આચાર્ય ઉર્ફે ટાર્ઝન દુલીચંદ શર્માની ધરપકડ કરી છે. આ જ્યોતિષ મુસ્લિમોને મૌલવી સુલતાન ચિશ્તી બની પ્રેમ, નોકરી, વેપાર ધંધામાં બરકતના નામે લૂંટતો હતો. ભરૂચ ખાતે આવેલી ભૂમિ ડેવલપર્સ નામની કન્સ્ટ્રક્શન કંપનીના ઓથોરાઇઝ પર્સને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે એની કંપનીમાં મેનેજર તરીકે અને નાણાકીય વ્યવહારો જેને સોંપવામાં આવેલા છે એવા એમના કર્મચારી લલિત પટેલે ₹54 લાખનું છેતરપિંડી કરેલી છે એવી ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશને મળતા એ સંબંધમાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવેલો. આ આરોપી વિરુદ્ધમાં પૂરતી તપાસ કરતાં પૂરતા પુરાવા મળતા આરોપી લલિત પટેલની ધરપકડ કરવામાં આવેલી. આરોપી લલિતની પૂછપરછ કરતાં એણે જણાવેલું કે એને એક યુવતી સાથે એક તરફી પ્રેમ હતો અને એ પ્રેમ પામવા માટે પોતે પ્રયાસ કરતો હતો. એ દરમિયાન એને સોશિયલ મીડિયા થ્રુ એક મેસેજ મળેલો કે એક નંબર ઉપરથી કે એ પોતે જ્યોતિષ છે અને એને યુવતીને પામવા માટે તેમજ આ લલિત જે કંઈ પણ ધંધો કરશે એ ધંધામાં સારી એવી બળકત મળશે એવી સામેના જે જ્યોતિષે એને લાલચો આપેલી. તો એનાથી પ્રભાવિત થઈ એની લાલચમાં આવી ગઈને એની જે આ કંપનીમાં કામ કરતો હતો અને નાણાકીય વહીવટ કરતો હતો એમાં માલિકની સહીઓવાળી ચેકબુક આ આરોપી લલિત પટેલ પાસે રહેતી હતી. તો એ કંપનીના ખાતામાંથી પૈસા ઉપાડીને જુદી જુદી આગળિયા પેઢીઓ મારફતે એને આ ₹54 લાખ તો આપી જ દીધેલા, પરંતુ એ સિવાય પણ ટુકડે ટુકડે ફરિયાદીની જાણ બહાર જે કંપનીના બીજા જુદા જુદા એકાઉન્ટો હતા એ એકાઉન્ટોમાંથી કુલ્લે ₹4.5 કરોડ જેટલી માતબર રકમ આ જે એસ્ટ્રોલોજર એના સંપર્કમાં આવેલો હતો એને આપી દીધેલા છે એવી હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા આ જે એસ્ટ્રોલોજર છે એ રાજસ્થાનના જયપુરમાં રહેતો હોવાનું અને એનું નામ તરુણ આચાર્ય ઉર્ફે ટાર્ઝન દુલીપચંદ શર્મા એનું નામ સરનામું મળી આવતા એ આરોપીની પણ શોધખોળ કરતા એ આરોપીને પણ ગઈકાલે ગુનાના કામમાં ધરપકડ કરવામાં આવેલી છે. આરોપીના પાસે મુદ્દામાલ રિકવરી માટે પૂછપરછ કરી એના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે. ભરૂચના મોહમ્મદપુરા સ્થિત સિટીઝન કોમ્પ્લેક્સનો એક ભાગનો સ્લેબ ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી. મોહમ્મદપુરામાં જર્જરિત બનેલ સિટીઝન કોમ્પ્લેક્સનો એક ભાગનો સ્લેબ એકાએક તૂટી પડ્યો હતો. ઘટનાને લઈ દોડધામ મચી જવા પામી હતી. સ્લેબ તૂટી પડવાની ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની નોંધાઈ ન હતી. જોકે એક પરિવાર સ્લેબ તૂટ્યા બાદ કોમ્પ્લેક્સમાં ફસાઈ ગયું હતું. પાલિકા ફાયર ફાઇટરોને બનાવની જાણ કરાતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. કોમ્પ્લેક્સમાં ફસાયેલ પરિવારને સલામત બહાર કાઢી લેવામાં આવ્યું હતું. પાલિકા તંત્ર જર્જરિત ઇમારતો સામે માત્ર નોટિસોની કાર્યવાહી સિવાય તેને ઉતારી પાડવા પણ નક્કર કામગીરી કરે તેવી લોકોએ માંગ કરી છે. અમને કોલ મળતા અહીંયા મોહમ્મદપુરાની અંદર એક બિલ્ડિંગની અંદર એક માસી, એક કાકા અને એક એમની દીકરી ફસાયેલ હતી, જેમને કોઈપણ જાતનું નુકસાન નથી થયેલ. એમને બહાર કાઢેલા છે. અત્યારે હાલની કન્ડિશનમાં કોઈ જાનહાનિ નથી. ભરૂચ લારી ગલ્લાવાળાઓને વૈકલ્પિક જગ્યા ફાળવવા વિપક્ષ કોંગ્રેસે પાલિકામાં રજૂઆત કરી હતી. ભરૂચ નગર સેવા સદનની દબાણ શાખા દ્વારા તાજેતરમાં શહેરના મુખ્ય માર્ગો પરથી દબાણો દૂર કરાયા છે. માર્ગના બંને છેડે ખાણીપીણીની લારીઓ, શાકભાજી, ફ્રૂટ વિક્રેતાઓ વગેરે ઊભા રહીને જે રોજીરોટી કમાઈ રહ્યા હતા તેમની લારીઓ પાલિકા દ્વારા હટાવવામાં આવી હતી. તેને ડિટેન પણ કરવામાં આવી છે.
વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ અને કોંગી કોર્પોરેટરોએ આ કામગીરીને સારી ગણાવી છે. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તે માટે દબાણ હટાવવું જરૂરી છે, પણ જે લોકો બોલી શકતા નથી તેવા લોકો પર પાલિકાની કામગીરી અન્યાયકારક છે. શહેરની એવી કેટલીય બિલ્ડિંગો છે જેમાં પાર્કિંગની વ્યવસ્થા નથી. પરિણામે લોકોએ રસ્તા પર પોતાના વાહનો પાર્ક કરવા પડે છે. ઘણા માલેતજારો રસ્તા ઉપર દબાણ કર્યું છે, પરંતુ પાલિકાની હિંમત નથી થતી કે તેમને કાયદાનો પાઠ શીખવાડે. મજબૂર લારી ગલ્લા સંચાલકો સામેની કામગીરીમાં સંવેદના દેખાતી નથી. આ સમસ્યાના કાયમી નિકાલ માટે શહેરમાં હોકર ઝોન બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મજૂરી કરીને જીવન ગુજારું છું, ધંધો કરું છું, બધું જ કરું છું, બરાબર છે. હવે કામ નહીં ચાલે, મજૂરી નહીં ચાલતી તો શાકભાજીની લારી ધંધો કરીને મારું ગુજરાન ચલાવું છું, ઘર ચલાવું છું. હવે નગર આપણે પોલીસવાળા તે દિવસ ટ્રાફિકવાળા આવ્યા હતા, અમારો બધો જ માલ લારી હંગાત લઈ ગયા હતા. હવે થઈ જઈને અમને જમા કરી દીધા અને બધો માલ રફે દફે થઈ ગયા. હવે અમે 5 રૂપિયા કેવી રીતે કમાઈએ છીએ અમારું મન જાણીએ છીએ. 5 રૂપિયા નફો કરવા માટે સવારે 5 વાગ્યા ઉઠીને માર્કેટમાં જઈએ છીએ, માલ લાવીએ છીએ, કેવી રીતે લાવીએ છીએ, અમે ધંધો કરીએ છીએ. અને આ લોકો આવીને સીધા લઈ જ જાય છે, અમોને લઈ જાય છે ત્યાં આગળ પૂરી દે છે. પર બીજી વસ્તુ કે પૂરીને પછી અમારે વકીલ કરવાનો આવે છે, જામીનને પૈસા કેવી રીતે અમે 100 રૂપિયા લાવીએ છીએ. અમને ખબર છે કે કેટલી મહેનત કેટલી મજૂરી કરીએ છીએ, માથે ઊંચકીને લાવીએ છીએ. કે જે પણ લારી ગલ્લાવાળાને હટાવવામાં આવેલા છે, તંત્ર દ્વારા, નગરપાલિકા દ્વારા તેમને તાત્કાલિક વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરવામાં આવે, જેથી તે તેમની રોજગારી કરી શકે, તેમના પરિવારનું ભરણપોષણ કરી શકે, તેમને રોજગારીની જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવી. આજરોજ રજૂઆત કરવામાં આવેલી છે. નગરપાલિકા ચીફ ઓફિસરને કહેવામાં આવેલું છે કે અવારનવાર નગરપાલિકાની બજેટની મિટિંગના અંદર હોકર ઝોન માટેની પણ ઠરાવ થાય છે, બજેટમાં લાવો છો તમે, પણ કોઈ પણ એના ઉપર કાર્યવાહી થતી નથી. એટલે તમે તાત્કાલિક હોકર ઝોનનું પણ આયોજન કરો અને ભરૂચ શહેરના અંદર જે પણ જગ્યાએ લોકો આજે તમે હટાવેલા છે દબાણના નામે, તેમને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવે એવી અમારી માંગ છે. કિડ્સી ભરૂચ દ્વારા રોટરી હોલ ખાતે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી. ભારતીય સંસ્કૃતિ કાર્નિવલ થીમ સાથે કિડ્સી ભરૂચ દ્વારા રોટરી હોલ ખાતે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં શાળાના ભૂલકાઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી. કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કિડ્સી ભરૂચના ડિરેક્ટર નમિત અગ્રવાલ, આચાર્ય પ્રિયંકા અગ્રવાલ તથા કિડ્સીના પ્રાદેશિક વડા સંતોષ મોરે સહિત વાલીઓ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. और आज हमारा किड्जी का एनुअल डे है और आई रियली थैंक टू अवर ऑनरेबल चीफ गेस्ट जिन्होंने अपना कीमती समय निकाला और फंक्शन को इनॉग्रेट किया और बच्चों का मोटिवेशन बढ़ाया. आई रियली थैंक टू ऑल किड्जी स्टाफ जिन्होंने इतनी मेहनत की और इस प्रोग्राम को सक्सेसफुल बनाया. મૂળ ભરૂચના દીર્ઘદ્રષ્ટા IAS નિવૃત્ત સનદી અધિકારી ભાળભૂત બેરેજના વિચાર અને અમલીકરણના મૂળમાં જેમનું યોગદાન રહ્યું છે તેવા ભરૂચનું ગૌરવ બાબુભાઈ નવલાવાલાને LAA રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા. એલ્યુમની એસોસિએશન LAA વતી LDCE ગ્લોબલ એલ્યુમની કન્વેન્શન GSE યોજાયું હતું. GSE ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે કોલેજ સાથે પુનઃ જોડાણ કરવા મૂલ્યવાન પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે. GSE એ ભારત સરકારના ભૂતપૂર્વ સચિવ તરીકેની BN નવલાવાલાની વિશિષ્ટ કારકિર્દી અને ગુજરાતના મુખ્યપ્રધાનના સલાહકાર તરીકેના અમૂલ્ય યોગદાનને માન આપીને પ્રતિષ્ઠિત LAA રત્ન એવોર્ડ એનાયત કરી સન્માનિત કર્યા છે. જળ સંસાધન વ્યવસ્થાપન ક્ષેત્રે તેમનું યોગદાન ઉત્કૃષ્ટ રહ્યું છે. મૂળ ભરૂચના દીર્ઘદ્રષ્ટા IAS નિવૃત્ત સનદી અધિકારી નવલાવાલાનું ભાળભૂત બેરેજના વિચાર અને અમલીકરણના મૂળોમાં યોગદાન રહ્યું છે. ભરૂચમાં ઉત્તરાયણ બાદ બુધવારે વાસી ઉત્તરાયણ પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી. ભરૂચ શહેર અને જિલ્લામાં મંગળવારે ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ મંદિરો, પાંજરાપોળમાં દાન પુણ્યનો પ્રવાહ જોવા મળ્યો હતો. અબાલ વૃદ્ધોએ દિવસભર પતંગ ચગાવી સાંજે આતશબાજી કરી પર્વની મજા માણી હતી. બુધવારે પણ વાસી ઉત્તરાયણની અનેરા ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી. સાંજ પડતા જ ભરૂચનું રંગબેરંગી આકાશ પતંગો સાથે આતશબાજીથી છવાઈ ગયું હતું. VCT કન્યા શૈક્ષણિક સંકુલમાં ઇંગ્લિશ કાર્નિવલ ડેની ઉજવણી કરાઈ. ભરૂચના મનુબર રોડ ઉપર આવેલી VCT કન્યા શૈક્ષણિક સ્કૂલમાં અંગ્રેજી પ્રાથમિક વિભાગના ધોરણ 3 થી 8ની વિદ્યાર્થીનીઓ દ્વારા શિક્ષિકા બહેનોના માર્ગદર્શન હેઠળ અંગ્રેજી સંસ્કૃતિના વિકાસ સંદર્ભે ઇંગ્લિશ કાર્નિવલ ડેની ઉજવણી કરવામાં આવી, જેમાં ડોક્ટર વસીમ અહમદ કુરેશીના હસ્તે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ ઊભા કરેલ બુક રીડિંગ, કોમિક્સ, સેલ્ફ મેડ પોયમ્સ, ગેમ્સ, ફૂડ સ્ટોલ્સનું આમંત્રિત મહેમાનોએ નિહાળ્યા હતા.
ડોક્ટર વસીમ અહમદજી કુરેશીનું બુકે અને આચાર્યોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યું. સીઈઓ નશરતબહેન અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સ્કૂલમાં કોલેજની બીએની વિદ્યાર્થીનીઓ માટે અંગ્રેજી કારકિર્દી સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીનીઓ દ્વારા એમના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ જે કંઈક અલગ અલગ પ્રોજેક્ટ્સ ઇંગ્લિશ લેંગ્વેજ, ઇંગ્લિશ લિટરેચર, ઇંગ્લિશ ગ્રામર ઉપર ફન ગેમ, ઝોન ગેમ રાઈટ બનાવીને એ લોકોએ જે પ્રેઝન્ટેશન્સ આપેલા છે એ અદ્ભુત છે. પોદાર જમ્બો કિડ્સ અને પોદાર વર્લ્ડ સ્કૂલ અંકલેશ્વર દ્વારા ઇટ્સ બ્યુટીફુલ વર્લ્ડની ઉજવણી કરાઈ. અંકલેશ્વરમાં આવેલ પોદાર જમ્બો કિડ્સ અને પોદાર વર્લ્ડ સ્કૂલ દ્વારા પોદાર સ્કૂલના ચેરમેનના માર્ગદર્શન હેઠળ ઇટ્સ બ્યુટીફુલ વર્લ્ડની ઉજવણી કરવામાં આવી, જેમાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. શાળાના પ્રિન્સિપલ અને શાળાના હેડ મનીષાબા ગોહિલ તથા વાલીઓ તેમજ શાળા પરિવારે ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે 3 વ્હીલ ટેમ્પોમાં ભરેલ શંકાસ્પદ એલ્યુમિનિયમના કેબલો સાથે એક ઇસમને ઝડપી પાડ્યો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ મકર સંક્રાંતિના બંદોબસ્તમાં હતો. તે દરમિયાન ભરૂચથી સુરત તરફ જતા હાઈવેની બાજુમાં આવેલ સર્વિસ રોડ ઉપર ભડકોદરા ગામેથી એક 3 વ્હીલ ટેમ્પો શંકાસ્પદ એલ્યુમિનિયમના કેબલો ભરેલા છે તેવી બાતમીના આધારે પોલીસે બાતમીવાળો ટેમ્પો આવતા તેને અટકાવી ચાલક પાસે જરૂરી દસ્તાવેજો માંગતા તેને સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે 375 કિલોગ્રામ શંકાસ્પદ એલ્યુમિનિયમના કેબલો તેમજ 1.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભડકોદરા ગામની હલદરિયાની ચાલમાં રહેતો ફરમાન અલી જિલેદાર શેખને ઝડપી પાડી શંકાસ્પદ હાલતમાં તેની અટકાયત કરી છે. ભરૂચ એસઓજીએ નોબલ માર્કેટમાં રોશની સ્ટેટ પાસેથી શંકાસ્પદ એસએસની પાઇપોના જથ્થા સાથે 2 ઇસમોને ₹6.60 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. ભરૂચ એસઓજીને બાતમી મળી હતી કે બોલેરો પિકઅપ ગાડીમાં શંકાસ્પદ સ્ટેનલેસ સ્ટીલની પાઇપો ભરી વાલિયા ચોકડી તરફથી જથ્થો નોબલ માર્કેટમાં આવનાર છે. બાતમીના આધારે પોલીસે નોબલ માર્કેટમાં રોશની સ્ટેટ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી બોલેરો પિકઅપ ગાડી આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા 800 કિલોગ્રામ એસએસની પાઇપો મળી આવી હતી. પોલીસે પિકઅપ ગાડીમાં સવાર 2 ઇસમોને આ અંગે જરૂરી દસ્તાવેજો માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે શંકાસ્પદ જથ્થો અને ગાડી મળી કુલ 6.60 લાખનો મુદ્દામાલ કબજે કરી અંસાર માર્કેટની મદીના મસ્જિદ પાસે રહેતો રિઝવાન બકરીદી ખાન અને ઇસ્લામ અબ્દુલ કય્યુમ ખાનની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના ઓસારા રોડ ઉપર આવેલ શિવાલિક એવેન્યુમાં તસ્કરોએ ત્રાટકી સોનાના ઘરેણા મળી કુલ 2.70 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા. ભરૂચના ઓસારા રોડ ઉપર આવેલ શિવાલિક એવેન્યુમાં રહેતા ઉમંગ જયેન્દ્ર ભટ્ટ અને તેઓના પત્ની સહિત પરિવાર મકાનને તાળું મારી કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરવા ગયા હતા. દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને સોનાના ઘરેણા મળી કુલ 2.70 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ઉત્તરાયણ પર્વમાં 3 વ્યક્તિઓના પતંગના દોરાથી ગળા કપાયા. એકનું મોત જ્યારે 2 ને સારવાર હેઠળ ખસેડાયા. આખરે હવસખોર ફાધર કમલેશ રાવલની ધરપકડમાં પોલીસને સફળતા મળી. શિક્ષક ભરૂચની સેન્ટ ઝેવિયર સ્કૂલની વિદ્યાર્થીનીને બનાવી હતી હવસનો શિકાર. માનવીઓ માટે ઉત્તરાયણ પર્વની મજા પક્ષીઓ માટે મોતની સજા બની. ભરૂચ અંકલેશ્વરમાં અંદાજિત 50 જેટલા પક્ષીઓ ઇજાગ્રસ્ત, જ્યારે 7 પક્ષીઓ મૃત્યુ પામ્યા. દહેજની ભૂમિ ડેવલપર્સના એકાઉન્ટન્ટે એક તરફી પ્રેમ પામવા ₹4.5 કરોડ રાજસ્થાનના પાખંડીને પધરાવ્યા. લલિત શર્માએ સોશિયલ મીડિયા પરથી જ્યોતિષના સંપર્કમાં આવી 54 લાખનું કરી નાખ્યું હતું. એ સિવાય ₹4.5 કરોડ પ્રેમ અને ધંધામાં બરકત પામવા ટાર્ઝન જ્યોતિષને આપ્યા. ભરૂચના સિટીઝન કોમ્પ્લેક્સનો એક ભાગનો સ્લેબ તૂટી પડ્યો. ફસાયેલ પરિવારનું કરાયું રેસ્ક્યુ. સદનસીબે મોટી દુર્ઘટના ટળી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.